જો હેતર તારા હેરમાં જે પ્રોબ્લેમ છે કે ને અત્યારે થોડુંક ફ્રીજીનેસ ને એવું છે બરાબર, નીચેથી ખાલી નોર્મલી સ્પીટ એન્ડ્સ ને એવું છે, તો આપણે હું તને છે ને આ હોમ કેર તને અત્યારે આપી રહી છું. શેમ્પુ છે, સ્પાનો ક્રીમ છે ને અર્ગન છે. ઓકે, તો એને તારે યુઝ કઈ રીતના કરવાનો છે ખબર છે તને? ના, કઈ રીતે યુઝ થશે? હા, તો સારું, ચાલો હું તને સમજાવી દઉં છું સાથે. આ જે શેમ્પુ છે એને તારા હેર અકોર્ડિંગ તારે 17 થી 18 ગણું પાણી અટેચ કરવાનું છે. એક પ્લાસ્ટિકના બાઉલમાં લઈને બરાબર છે. પછી એને એકદમ મર્જ કરવાનું છે અને પછી એપ્લિકેશન કરવાનું છે નોર્મલી એકદમ સોફ્ટ રીતે. ઓકે, ઠંડા પાણીમાં કરવાનું કે ગરમ પાણી? ઠંડા પાણીમાં. ક્યારેય ગરમ પાણી કોઈ પણ વ્યક્તિ યુઝ નહીં કરવાનું. ઓકે, કારણ કે એનાથી છે ને હેર ફ્રીજીનેસ થઈ જાય ને ડ્રાયનેસ થઈ જાય. ઓકે, એટલે ઠંડા પાણીમાં જ કરવાનું છે. અને પછી આ સ્પાનો ક્રીમ છે. સ્પાનો ક્રીમ છે ને લાઇટ એવું એટલું એવું લેવાનું છે. અને પછી હેરમાં આ બંને પાર્ટ પાડીને પછી આ રીતે મલ્ટીપ્લાય કરવાનું છે, એપ્લિકેશન કરવાનું છે. ઓકે ઓકે ઓકે, ને પછી એને 7 થી 8 મિનિટ સુધી હોલ્ડ કરવાનું, મીન્સ કે સ્ટે કરવાનું છે. ઓકે, અને પછી આ બંને વસ્તુ થઈ ગઈ, પછી હેર વોશ થઈ જાય કમ્પ્લીટલી અને 50% ડ્રાય થઈ જાય ને ત્યારે પછી એક ડ્રોપ્સ લેવાનું છે અને એક ડ્રોપ્સ લીધા પછી એક્ટિવ કરીને પછી આ રીતે એપ્લિકેશન કરી દેવાનું છે. ઓકે, અથવા તો પાછળથી ફાવે તો પાછળથી, પછી લાસ્ટમાં જે બચે ને એ જ ઉપર આપણે કરવાનું છે રહેશે. હા, અને પછી 100% ડ્રાય થઈ જાય તે પાછો એક ડ્રોપ્સ લેવાનો છે. એટલે તું ગમે તે શૂટિંગમાં તું જાય છે, ગમે તે એક્સવાઇઝેડ ગમે તે જગ્યાએ, તો સન પ્રોટેક્શન બી કરશે ને તારા હેર છે ને બિલકુલ ડેમેજ નહીં કરે. એકદમ શાઇનિંગ, મોઇશ્ચરાઇઝર બધું કમ્પ્લીટ કરશે. અને આ શેમ્પૂથી ગ્રોથ થશે હેરનો? હા ચોક્કસ, કારણ કે શેમ્પુ ને બધું છે ને એ રીતનું જ તેન છે. તારે ગ્રોથ રીગ્રોથ બી આવશે, ડેન્ડ્રફ હશે તો પણ જતો રહેશે અને હેરફોલમાં બી કંટ્રોલ કરશે. મારે હેરફોલ તો બહુ થાય છે. એ બધું જ કવર